નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર એસીબીની ટીમે 20,000ની લાંચ લેતા બે ખેતીવાડી આબુ રોડ પાલનપુર હાઈવે પર ટ્રેલર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી। પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિકની જે લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતાએ વચન આપ્યા હતા કે ચૂંટણી બાદ ટ્રાફિક સમસ્યા હળવી થશે, પરંતુ ટ્રાફિક સમસ્યા તો હળવી જ ન થઈ। વાવ તાલુકાના રાછેના શાળાની સ્થિતિ દયનીય, વિકાસની વાતોને આઈનો બતાવતી શાળા સતત ભયના કોઠાર નીચે બાળકો અને શિક્ષકો। વિગતવાર અંબાજીમાં નાની બાલિકાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। બાલિકાઓએ ભગવાન શિવજીની કરી પૂજા। અંબાજીમાં નાની બાળકીઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। બાલિકાઓએ ભગવાન શિવજીની કરી પૂજા। નાની બાલિકાઓ ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો। આ વ્રત કુંવારી કન્યાઓ શ્રાવણ માસના 5 દિવસ પહેલા શરૂ કરતી હોય છે ને 5 દિવસના વ્રતમાં ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે। ને શરૂ થયેલ ગૌરી વ્રતને લઈને અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની દર્શન પૂજા માટે ભીડ જોવા મળી હતી। જોકે આ ગૌરી વ્રતમાં નાની વયે પાડાઓ યુવા વયે સદગુણી પતિ મળે તે સાથે ઘર પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસના મૂળાકત વ્રત કરે છે। આ વ્રત બાલિકા 7 વર્ષની થાય ત્યારથી સતત 5 વર્ષ સુધી કરવામાં આવે છે। નાની બાળાઓ પોતાના હાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરી ભવિષ્યમાં સારો પતિ મળે તે માટે રીઝવે છે। હિન્દુ સંસ્કૃતિમાં ગૌરી વ્રતનો ખાસ મહિમા છે। જોકે શિવ પુરાણમાં લખાયું છે તેમ હિમાલય પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત બંને વ્રત કર્યા હતા। વ્રતમાં કુંવારી કન્યાઓ ભગવાન શિવજીને પૂજા કર્યા બાદ પીપળના થડમાં દીપ પ્રગટાવી પૂજા કરે છે અને ત્યારબાદ ગૌરી વ્રતની કથાનું વાંચન કરે છે। મુસ્લિમ બિરાદરો દ્વારા આજે હજરત ઇમામ હુસૈન અને 72 શહીદોના માનમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ તહેવાર મનાવવામાં આવ્યો। ઇસ્માઇલ ધર્મના મહાન પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હજરત ઇમામ હુસૈન તથા તેમના 72 સાથીઓએ માનવતાના મૂલ્યોના જતન માટે બોરેલી ભવ્ય શહાદતની યાદમાં દર વર્ષે મોહરમ માસની 10મી તારીખે યોમે આશુરાનું પર્વ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ આવતીકાલે બુધવારના રોજ પાલનપુરમાં યોમે આશુરાનું પર્વ મનાવવામાં આવશે, જેમાં મંગળવારે 9મી મોહરમની રાત્રે કતલની રાત નિમિત્તે તાજિયા જુલુસ નીકળશે। બીજા દિવસે 10મી મોહરમના દિવસે પણ સાંજના સમયે તાજિયા જુલુસ નીકળશે। તાજિયા કમિટીને મળેલી મંજૂરી મુજબ આ વર્ષે 19 તાજિયા જુલુસમાં સામેલ થશે। પાલનપુરમાં નવાબ સાહેબના સમયથી નીકળતા સરકારી તાજિયાની આગેવાની હેઠળ તમામ તાજિયા નીકળશે, જે ત્રણબત્તી વિસ્તારથી કમાલપુરા ચોક સુધી નીકળશે અને ત્યારબાદ તાજિયા ઠંડા કરવામાં આવ્યા બાદ દરેક ઇમામ ખાનામાં તાજિયા પરત ફરશે। પાલનપુરના ટોકરિયામાં 11 વર્ષનો બાળક મોહમ્મદ શેરસિયાના અપહરણ બાદ હત્યા કરેલ હત્યારો ઝડપાયો। એક દિવસ અગાઉ પાલનપુરના ટોકરિયામાં 11 વર્ષના બાળક મોહમ્મદ શેરસિયાના અપહરણ બાદ હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી, જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી। જોકે માસૂમ બાળકની હત્યાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી, જેમાં ગામના ફારૂક જમાલ દાઉમા નામના એક શકમંદને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ બાળકને હત્યા કરી હોવાની કબૂલાત કરી હેવાનિયતની હદ વટાવી એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરસિયા નામના બાળકનું ગામના ફારૂક જમાલ દાઉમા નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા। ત્યારે બાળકે વિરોધ કરતા 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને તેની હત્યા કરીને ગામની સીમમાં ફેંકી દીધો હતો। ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી। ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી। જિલ્લા પોલીસ વડાએ એલસીબી, એસઓજી, ગઢ પોલીસ સહિતની અલગ ટીમો બનાવીને માસૂમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી। પોલીસે સૌપ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ ઇસમોની પૂછપરછ હાથ ધરી, જેમાં શકમંદ દેખાતા ફારૂક જમાલ દાઉમાના ની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા આરોપીએ બાળકને હત્યા કરીને હોવાનું કબૂલ કર્યું હતું ને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો।
કરું છું ભાઈ. અમારા ગામનો રહેવાસી છોકરો હતો, નાનો છે, 11 વર્ષની આશરે ઉંમરે છે એની, અને બહુ સીધો છોકરો છે. એના પપ્પા બી સીધા છે. પણ આ છોકરાને રાતે 10:30 પછી અપહરણ કર્યું હતું, અને અપહરણ કરીને સિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી. અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો. જે જવાન છોકરા, બાઇક છે, ગાડી છે, આખું ગામ, ખેતર બેતર બધું શોધખોળ કરી નાખી, પણ કંઈ મળ્યું નહોતું. પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે, એ અમે તો કમ્પ્લેન કરી. તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો, તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ. પણ સાંજે 7:01 અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા, ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ, પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા. આટલા સુધી અમને માહિતી છે, આગળ કંઈ માહિતી નથી. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે, પણ અમારો સહયોગ આખા ગામનો, જવાન, વડીલ, મારી ઉંમરના, એ બધા જ એમને કરે છે. અમે કોઈ નડગત રૂપ કરતા નથી. પણ અમારી માંગ એ રહી છે કે જે બી હોય, જે બી સમાજનો હોય, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ. જે બી કલમો લાગે એ બધા લાગવી જોઈએ, ગમે તે સમાજનો. એટલે પછી બીજાને કોઈને આવી હિંમત ના થાય, એટલા માટે આ રજૂઆત કરીએ છીએ. મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઇલ શેરસિયા, વતની ગામ ટોકરિયા. ઓકે, થેન્ક યુ. તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે, તે અમને મળી નથી રહ્યો. જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે. તે દરમિયાન આશરે સાંજે 7:01 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે. એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB SOGની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે. ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP મેઘરાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે. આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે, તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7,000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે, એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે, તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે, ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે. કાગળ ઉપર આજ દિન સુધી પોલીસના ચોપડે એનું આવી કોઈ વસ્તુઓ છતી થઈ નથી, પરંતુ એ વિસ્તારના અલગ અલગ આગેવાનો અને લોકોની સાથે વાતચીત કરતા આવા 1 થી 2 વસ્તુઓ આ જ વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં થયું હોવાનું હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ થયેલું છે. તે બાબતે બી હાલમાં તપાસ ચાલુ છે.
હાલમાં જે મેડિકલ એવિડન્સ છે એ PM નોટની અંદર એવું નથી આવેલું, પરંતુ અમે કેટલાક પુરાવો જે છે એ FSLને પૂછી રહ્યા છીએ, જેથી કરી અને આવી વસ્તુઓ બી કાગળ ઉપર પ્રસ્થાપિત થાય. કચ્છમાં ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી. કચ્છમાં ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત ATSની ટીમે નીતા ચૌધરીને લીંબડીના એક ગામમાંથી ઝડપી પાડી કેસમાં સેશન્સ કોર્ટ જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીને અટકાયત કરવા તેના ઘર ઉપર પહોંચી હતી, પરંતુ ઘર પર તાળું જોઈને પોલીસને ખાલી હાથે પરત ફરી હતી. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી. જોકે પોલીસ ધરપકડ કરે તે પહેલા નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે. જોકે જામીન અરજી ઉપર સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત ATSની ટીમે નીતા ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની કાયદેસરની ધરપકડ કરીને અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી. પાલનપુરના બનાવ કોલેજના આચાર્યએ સહી કરવાનો ઇનકાર કરતા સંસ્થાએ તેમને હાકધૂડ કરીને બહારનો રસ્તો બતાવ્યો. કોલેજના આચાર્યએ સહી કરવાનો ઇનકાર કરતા સંસ્થાએ તેમને હડધૂડ કરીને બહારનો રસ્તો બતાવ્યો. ખોટા લખાણ ઉપર સહી કરવાનો ઇનકાર કરનાર આચાર્યનો સંસ્થાએ ઉધડો લીધો. આચાર્યએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં આપી ફરિયાદ. પાલનપુર સ્થિત DD ચોકસી B.Ed કોલેજના આચાર્યને તાજેતરના ભૂતાન સરકાર તરફથી બેસ્ટ પ્રિન્સિપલ સાઉથ એશિયા એવોર્ડ મેળવનારે ખોટા લખાણ ઉપર સહી નહીં કરવા લીધેલા નિર્ણયને પગલે તેમની સામે ખોટા વર્તન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું. સંસ્થાએ સૂચવેલ પેપર્સ પર સહી કરવાનો ઇનકાર કરનાર સંસ્થાના આચાર્યને હડધૂડ કરીને અપશબ્દો બોલીને બહારનો રસ્તો બતાવવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. મહિલા આચાર્યએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં સંબંધે ફરિયાદ આપી. પાલનપુરના પરંપરા ગામે ભવ્ય રેસિડેન્સીમાં રહેતા ડોક્ટર નીરુ ગૌતમ ઘોષ DD ચોકસી B.Ed કોલેજમાં આચાર્ય તરીકે નોકરી કરે છે અને પાલનપુર પોલીસ સ્ટેશનમાં આપેલ લેખિત ફરિયાદમાં તેઓ આક્ષેપ કર્યો હતો કે તે જ્યારે કોલેજમાં હાજર હતા ત્યારે એક્ટિંગ ડાયરેક્ટર મહેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ સ્નેહલભાઈએ ફોન કરીને સાહેબ તમને હાલ બોલાવે છે તેમ કહેતા 5 જ મિનિટમાં મહેન્દ્રભાઈ પટેલની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને અહીં હાજર HR મેનેજર સહિતની હાજરીમાં આપવામાં આવેલા કાગળ ઉપર સહી કરવાનું કહ્યું. જોકે ડોક્ટર નીરુ ઘોષને લખાણ યોગ્ય ન લાગતા સહી કરવાનો ઇનકાર કરવાની સાથે જ હાજર સંસ્થાના હોદ્દેદારોએ તેમને અપશબ્દો બોલી કોલેજમાંથી રવાના કરી દેવાની ચીમકી આપી હતી. ને જોકે મહિલા આચાર્યએ પોતે સરકારી કર્મચારી હોય ખોટા કાગળ ઉપર લખાણ નહીં કરવાનું અને 2 દિવસ પહેલા જ ભૂતાન સરકાર તરફથી વિદેશ મંત્રીને હસ્તે તેમને બેસ્ટ પ્રિન્સિપલ સાઉથ એશિયા એવોર્ડ 2024 મળેલ છે અને ટ્રસ્ટનું ગૌરવ પણ વધાર્યું છે. અને 27 વર્ષથી નોકરીમાં અત્યાર સુધી કોઈ ફરિયાદ મારા તરફથી આવી નથી. મારે ખોટું કામ નહીં કરી શકું તેમ કહેતા જ તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે હાજર સંસ્થાના હોદ્દેદારો મહિલા આચાર્યની ચેમ્બરને તારું મારી તમને કેમ્પસ બહાર નીકળી જવા ધમકી આપી હતી અને ગભરાઈ ગયેલ મહિલા પોતાનું પર્સ લઈને અહીંથી નીકળી ગયા હતા. સંસ્થાના 3 હોદ્દેદારો તેમની સાથે કરવામાં આવેલા ભદ્ર વર્તનને કેમ્પસમાંથી બહાર નીકળી જવાનું કહી માનસિક હેરાનગતિ કરવા મુદ્દે પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા વરસાદમાં વડગામના ચલોત્રા હાઈવે નજીક માટીનું ધોવાણ થતા વાહનો માટીમાં દબાયા. બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા વરસાદમાં વડગામના ચલોત્રા હાઈવે નજીક માટીનું ધોવાણ થતા વાહનો માટીમાં દબાયા. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું હતું. ગત મોડી રાત્રે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેના પગલે વડગામ તાલુકાના ચલોત્રા ખાતે હાઈવે ઉપર ઓટો કન્સર્ટ આગળ ઉભા રહેલા 3 વાહનો માટે ખસવાને કારણે જમીનમાં તટ્યા હતા. જોકે વાહનો જમીનમાં ઘૂસી જતા વાહનોને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બનાસકાંઠાના પાલનપુર, થાતા, વડગામ સહિતના વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો, જેના કારણે પાલનપુર શહેરના ગઠ્ઠામણ પાટિયા, વીરપુર પાટિયા, મલાણા પાટિયા, જૂના બસ સ્ટેન્ડ, લક્ષ્મીપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હાઈવે ઉપર આવેલી એક પ્રાઇવેટ કંપનીના કોર્ટની દિવાલ પણ ધરાશયી થઈ હતી. તો પાલનપુરમાં 2 ઇંચ વરસાદ પડતા લક્ષ્મીપુરા ગામમાં પાણી ભરાયા. પાણી ભરાતા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરી પર સવાલો ઉઠ્યા. 2 દિવસ અગાઉ 15મા નાણાં પંચમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. જોકે સામાન્ય વરસાદમાં પાણી ભરાતા પેવર બ્લોક તૂટી જતા બાજુના રહેણાંક મકાનમાં પાણી ભરાયું. ત્યારે વૃદ્ધ મહિલા એકલી હોવાથી જાગૃત નાગરિકોએ વરસાદી પાણી ચેમ્બરમાં છોડ્યું હતું. હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાથી વૃદ્ધ મહિલાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પાલનપુરમાં યોમે આશુરાનું પર્વ મનાવવામાં આવ્યું, જેમાં મંગળવારે 9મી મોહરમની રાત્રે કતલની રાત નિમિત્તે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા.
મુસ્લિમ બિરાદરો દ્વારા આજે હજરત ઇમામ હુસૈન અને 72 શહીદોના માનમાં મુસ્લિમ સમાજ મોહરમ તહેવાર મનાવવામાં આવ્યો ને આશુરાનું જુલુસ ધાનેરા ઇમામવાડાથી નીકળીને નગરપાલિકા ચોક બગીચા લાઇન શેખવાસ વોરવાસ નાકા મહેતાબવાસ બારોટવાસ ગંગા પરબ જૈન દેરાસર અંબાજી મંદિર થઈને ઇમામવાડા ખાતે પરત ફર્યા હતા અને મુસ્લિમ સમાજ દ્વારા નીકળ્યું હતું. ઇસ્લામ કેલેન્ડર અનુસાર વર્ષનો પ્રથમ મહિનો મોહરમ તરીકે ઓળખવામાં આવે છે. હજરત ઇમામ હુસૈને માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા જુલુસ કાઢીને શોક મનાવવામાં આવે છે અને મુસ્લિમ વિસ્તારમાં પાણીની શરબતની ન્યાઝની સબીલમાં પાણીથી લઈને દૂધ કોલ્ડ ડ્રિંક સુધીનું વિતરણ કરવામાં આવ્યું. આજના દિવસે ખાસ નમાઝ પઢવામાં આવી હતી ને કલાત્મક તાજિયા જુલુસ નીકળતા મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ ભાવિકોએ પણ તાજિયાના દર્શન કર્યા હતા અને સમગ્ર જુલુસ દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એટી પટેલ દ્વારા ખૂબ જ સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.